ત્યારબાદ જ્યારે શૌનકાદિક ઋષિમુનિઓ બેઠા છે, સુત મહાપુરાણી બેઠા છે, અને એમાંની અંદર શૌનકાદિક ઋષિમુનિએ પ્રશ્ન કરે છે કે બાપજી, આ દેવ ભાગવત વેદવ્યાસ મહારાજે રચના કરી, પણ આ વેદવ્યાસ મહારાજે રચના કરી તો વેદવ્યાસને આ રચના કરવા માટે પ્રેરણા કોણે આપી? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. પ્રેરણા કોણે કરી? એને આ ભાગવત, આ દેવી ભાગવત લખવા વિશે મહાપુરાણ, આ દેવી મહાપુરાણની રચના કરવા માટે કોણે પ્રેરણા કરી? તો કહે છે દેવર્ષિ નારદે. નારદે? હા. નારદ અને વેદવ્યાસ મુનિનું મિલન થાય, એ સમયે વેદવ્યાસ ખિન્ન મને બેઠા હોય છે. એટલે વેદવ્યાસનું મન જાણી અને નારદ કહે છે, વેદવ્યાસ તમે આજ ઉદાસ છો? હા, મને કંઈક ઉદાસતા આવે છે, મને કંઈ ચેન પડતું નથી. એટલે એ સમયે શાંતિ મેળવવા માટે થઈ અને માં ભગવતીની ઉપાસના, આ માં ભગવતીના આરાધન કરવાની, એના અનુષ્ઠાનની આ કથા બતાવી. અને એ અનુષ્ઠાનની કથામાં નારદજીએ એને શ્રીમદ દેવી ભાગવતની રચના કરવાનું બતાવ્યું, આ મહાપુરાણની રચના કરવાની વાત કરી. એટલે નારદજીના કહેવા અનુસાર ભગવાન બાદરાયણે, વેદવ્યાસ મહારાજે 18,000 શ્લોક, 12 સ્કંદ અને 318 અધ્યાયનું શ્રીમદ દેવી ભાગવત લખ્યું છે. 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. શ્રીમદ ભાગવત અને શ્રીમદ દેવી ભાગવતમાં એક જ માત્ર ફેર છે કે શ્રીમદ દેવી ભાગવતમાં 318 અધ્યાય છે અને શ્રીમદ ભાગવતમાં 335 અધ્યાય છે. બસ આટલો તફાવત છે. બાકી બેમાં શ્લોક 18,000 છે, બેના સ્કંદ 12 છે. દેવર્ષિ નારદે જ પ્રેરણા કરી હતી. અને કોઈ સંત જ સાહેબ ભગવાન માટે પ્રેરણા કરે, આપણને કોઈ સંત જ આવી અને એમ કહે કે તમે ભગવાનમાં પ્રેરાવો, પણ આપણને થાય છે એવું, આપણને સંતની વાત ગળે નથી ઉતરતી. આપણને તો મનુષ્ય અવતાર મળી ગયો ને, એટલે આપણને જાણે બધું મળી ગયું. પણ આ મનુષ્ય અવતાર મળ્યો છે, આ મનુષ્ય અવતાર ક્યારે વયો જશે એની કોઈ ખાતરી નથી, ક્યારે કોઈ ભરોસો નથી. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે અવતાર મળ્યો છે ને તો વ્યર્થ ન વયો જાય, એના માટે માં દુર્ગાના, ભગવાન શિવના, હું એવું નથી કહેતો તમે માતાજીમાં તમે ભજતા રહો. તમને જે ભગવાનમાં શ્રદ્ધા જાગે ને એ ભગવાનમાં તમે તમારું મન લગાડો, તમારું ચિત્ત લગાડો, તમે એની આરાધના કરો. હું દેવી ભાગવતને લઈને બેઠો છું એટલે કહીશ કે તમે દુર્ગાનું આરાધન કરો. માત્ર દુર્ગાનું આરાધન કરો, માં જગદંબાની આરાધના કરો. બહુ દયાળી છે. બાકી તો ક્યારે આ જીવ ખલાસ થઈ જશે કોને ખબર છે. હવે આપણે તો સામાન્ય કાળા માથાના મનુષ્યો છીએ. અયોધ્યાના રાજા થવાનું ભાગ્ય ક્યારે છે એ જો આ જગતના નાથને ખબર ન હોય તો આપણે તો સામાન્ય માણસ છે. ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું, ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો આપણે તો સામાન્ય માણસ છીએ, ક્યાંથી ખબર હોય. પણ આપણે મનુષ્ય અવતાર મળ્યો છે તો એટલું ચોક્કસ કહીશ કે વારે વારે આ મનુષ્ય અવતાર નહીં મળે. એટલે આપણો પુષ્ટિ સંપ્રદાય, હવેલી સંપ્રદાય કહે અને એની પંક્તિ કહે છે અવતાર ફરી પાછો નહીં મળે. કોને ખબર છે કે ફરી પાછા માણા બનશું કે નહીં? હા, એક વ્યવસ્થા તમને કહું, માણા મરે એટલે બીજો જન્મ એનો અવતાર માણસ જ થાય છે. માણા મરે ને એટલે એનો બીજો જન્મ માણસ જ થાય છે. હવે આ વાતને મારે તમને સમજાવવી પડશે. એક જગ્યાએ આમ પ્રવચન ચાલતું હતું, બહુ બધી જન્મેદની હતી. એક મહાત્માજી કીધું, ભાઈઓ, હે જીવાત્માઓ, જીવન સારું જીવજો, નહીં તો બીજો જન્મ પશુઓનીમાં થાય. એક માણસ ઉભો થયો અને એને જરાક થોડોક વિરોધ કર્યો. મહારાજ, તમે આવી જૂઠી વાત ન કરો. કેમ, શું થયું ભાઈ? અરે મેં એમ સાંભળ્યું છે કે માણા મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. પેલા મહાત્માજી કીધું, ભાઈ તારી વાત 100% સાચી છે. અરે તમે હમણાં એમ કીધું કે હારું જીવજો નકર બીજો જન્મ તમારો પશુમાં થાય, અને તમે વળી પાછા એમ કહો છો મારી વાત સાચી છે. અરે તારી વાત 100% સાચી છે, મારી વાત સાચી છે. થોડો તર્ક થયો અને ત્યારે
પેલા મહાત્માજીએ સમજાવ્યું, ભાઈ તારી વાત એટલા માટે સાચી છે, એવી વ્યવસ્થા છે આ દુનિયામાં કે માણસ મરે એટલે બીજો જન્મ માણસનો થાય છે, પણ ઉપાધિ ન્યા છે, માણા મરતો નથી. સમજાય છે મારી વાત? આ દુનિયાનો નિયમ છે, માણસ મરે તો માણસ જન્મે. આપણને ભગવાને શરીર આપ્યું છે માણસનું, સ્વભાવ આપ્યો છે પશુઓનો. ભગવાને બનાવ્યો માણા, પણ સ્વભાવથી માણસ પશુ બને છે. કોઈ દિવસ આપણે એમ કીધું એલા ભાઈ ઢોર થા? કોઈ દિવસ ગાયને, ભેંસને, બળદને કોઈ દી કેવું પડે કે તું ઢોર થા? ના, આપણે એક જ માણસને કેવું પડે, એલા ભાઈ માણા થા ને. એલા તને માણા જેવો દેખાય છે તોય તારે એમ કેવું પડે માણા થા. શું કામ? એને શરીર માણસનું છે પણ કામ રાક્ષસના છે, એટલા માટે એને કહેવું પડે છે કે એલા ભાઈ માણસ, તું માણસ થા. આપણને ભગવાને આવો સુંદર મજાનો અવતાર આપ્યો છે, તો અવતાર એમનેમ ન વયો જાય એટલા માટે તમે ભગવાનની, એ ભગવતીની આરાધના કરજો, મહામાયાનું આરાધન કરજો, એ જગદંબાની ઉપાસના કરજો. નકરું ભેગું કરતા નહીં હો. અને ભેગું કરેલું પછી છોકરા ક્યાં વાપરશે નક્કી નહીં, કારણ કે આપણી હારે તો કઈ આવવાનું નથી. આપણે બધું અહીંયા મૂકીને જવાનું છે, આપણું કાંઈ નથી એમાં. અરે આપણાની ક્યાં કરો છો? આપણા મા બાપ, આપણા દીકરા દીકરીઓ, આપણી પત્ની, આપણો ભાઈ, આપણી બેન, એ આપણા નથી. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાય કહે છે, માલી તારી વાડી ઘોડી લીમડી, આ બધું તારું આયનામાં પડ્યું રહેશે, તારું કાંઈ ભેગું નહીં આવે. અરે તારા અંગ ઉપરના વસ્ત્રો ઉતારી લેશે, નવું ખાપણ આપશે, પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. પછી તને હારે નહીં આપે, બધું આ ઉતાર લેશે. એટલે આ મનુષ્ય અવતાર વ્યર્થ ન વયો જાય. આપણને બહુ ભાગ્ય કરીને આ મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે રામચરિત માનસ કહે, બડે ભાગ માનુષ તનુ પા. હે ભાગ્યશાળી, તું તો બહુ બડ ભાગી છો, તને મનુષ્ય અવતાર મળ્યો. અને એની સામે મારું શ્રીમદ ભાગવત એમ કહે છે, ભગવાન બાદરાયણ બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. એક તો મોંઘામાં મોંઘો અવતાર મનુષ્ય અવતાર. કેટલા અવતાર લઈ પછી મનુષ્ય અવતાર મળે છે? હે, કેટલા અવતાર પછી? 84 અવતાર પછી ને. 84 લાખ વાહે બોલતા ભૂલી ગયા હતા. 84 લાખ અવતાર, કારણ કે 84 લાખ યોનિઓ છે, એમાં સારા કામ કરીએ ત્યારે એક વખત મનુષ્યત્વ પ્રાપ્ત થાય. તમને એમ જો તો ખરા, 84 લાખ વખત સારા કામ કરો તો એક વાર માણા બનાય, અને માણસ અવતારમાં 2 કામ ખરાબ કરો એટલે 84 લાખ મફતમાં મળે. બોલો, આ કેટલી વ્યવસ્થા! માંડ કરીને મનુષ્ય અવતાર મળ્યો. માંડ કરીને મળ્યો મનુષ્ય અવતાર, તે હેતે ભજ્યા નહીં હરિ નામ. શા માટે અવતાર મળ્યો છે? તો અભિમાન ન કરશો. આ અવતારની અંદર તમને માત્ર મનુષ્યત્વમાં આ મળેલો આ મનુષ્ય અવતાર એમનેમ વ્યર્થ ન વયો જાય, એના માટે જીવનમાં કોઈ દિવસ અભિમાન ન આવે. આ કાયા છે એને તુંબડી કરી નાખો સાહેબ. ભક્તરાજ સવારામ એમ કહે છે, ફુલગરજી મહારાજના એ શિષ્ય છે, અને બહુ સુંદર પદ લખ્યું છે એને. અને મને એ આજે પદ મને આજે વાંચતો હતો એટલે હું સાથે લાવ્યો. મને ગમ્યા એના શબ્દો કે આ મળેલો મનુષ્ય અવતાર એ કાયા છે, આ કાયાને તુંબડી કરજો, અને તુંબડી કરે એટલે એને જન્મ મરણનો ભેટ અળે સાહેબ. કોઈ કાયાને તુંબડી કરે એટલે એને જન્મ ને મરણ વૈયા જાય સાહેબ. 2-5 પંક્તિઓ બહુ સારી લખી છે એને. શરીર રૂપી આ તુંબડી
અને માહી ભ્રાંતિ રેત ભરે. એક તો આ તુમડી છે અને એની અંદર ભ્રાંતિના બધા રેતીઓ ભરે, પછી તુમડી તરે નહીં. તુમડું તો ખાલું હોય તો તરે, અને જેટલું પોલું ને એટલું સાહેબ એટલું બોલે એટલું તરે, અને જેટલા જેટલા કઠણ બન્યા ને એ બધા ડૂબી જાય. પોલા બનવામાં મહાનતા છે. પેલી વાંસળી, પેલો વાંસ પોલો બન્યો ને એટલે એ વાંસની એ વાંસળી બની અને કૃષ્ણ અધરાર્પિતની એને હોઠ મળી, એને ફૂંક મળી, અને બીજું કોઈ લીમડો એ બધા કઠણ બન્યા શું બન્યા એ ગયા બધા એ સ્મશાનમાં કોકને બાળવા. રૂપી તુંબડી, પણ એમાં ભ્રાંતિની રેતીઓ ભરી ભરી અને જીવાત્મા જીવન જીવે તો પછી આ ભવસાગરમાં કેમ તરે? પણ ભૂલી ગયો ને આ ઘર, જ્યાં ભગવાનના ધામના ભગવાનના મંદિરમાં જવાનું હતું એ ઘર ભૂલી ગયો અને અન્યત્ર જવા લાગ્યો. એટલે પછી એ તુંબડી ડૂબી ગઈ. કારણ એમાં વાસનાના કાંકરા ભર્યા. વાસનાના કાંકરા ભર્યા. જન્મ મરણ ઈ જળ છે. તન દેહી આ તુંબડી, અને એમણે ભૂલી ગયો નિજ ઘર. અને એટલા માટે સંસાર રૂપી આ મહાસમુદ્રમાં કોઈ છૂટે છેડે ફરે તો તરત તુંબડી તરે. વાસના રૂપી કાંકરા નીકળી જાય એટલે આ ભવસાગરમાં આપણી આ કાયા રૂપી તુંબડી તરી જાય. આ શરીર 3 ગુણનું બનેલું, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પંચ તત્વના આ પર્ણ બનાવ્યા. આ ઇન્દ્રિયો આકાશ, વાયુ, તેજ, અગ્નિ અને જળ, આ પંચવાયુની આ ઇન્દ્રિયો બની, આ શરીરની ઇન્દ્રિયાઓ બની. અને એની અંદર સોહમ વેલે રહી છે ચોટી. આ શ્વાસની આ નાડીઓ ક્યાંક ચોટી રહી છે, અને સોહમ વેલી એટલે ઈશ્વરના નામમાં. તૂટે સવાર કે સાંજ, નક્કી ન હોય કે સવારે જ મરવાનું. કોક રાતે મરે સાહેબ, સાંજે સુતા પછી સવારે ઉઠે નહીં. તૂટે સવાર કે સાંજ. પણ એક શબ્દ, એક વાક્ય બહુ સુંદર લખ્યું સવાર મહારાજે. હોય ને ત્યારે તમે તપાસ રાખજો, કારણ ત્યારે એની છાપ પડશે. એક ની એક આપણે આ બધાના તુંબડીઓ હરખી સાહેબ, આપણને શરીર સરખા આપ્યા, પણ કોઈક ભીખ માગે અને કોઈક હરિના જાપ જપે સાહેબ. એકની એક જ જીભ છે. હું અહીંયાથી બોલાવું ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની, તો કોઈ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની બોલે, અને કોઈક મોબાઈલમાં બેઠો બેઠો આમ કરતું હોય. આ તો આ દુનિયા છે સાહેબ. મોબાઈલે તો માણસને એટલું ઘેલું લગાડ્યું છે ને, એમાં હું ઘરી ગયું નથી ને. કાંઈ ન હોય તો થોડીક વાર થઈ પાછો જો કાંઈ છે. હું તો રાજુભાઈને કહું તમે જમવા બે હતી તમારો મોબાઈલ ફ્લાઇટ મોડ કરી નાખો, આ જમવા નથી હરખું. જો કે મારે તો એને કઈ બોલવું ન હોય, જમવા ટાણે ઉપાધિ ન હોય. એ જમવા બે એટલે પેલા કહી દે હવે દાદા કઈ નહીં બોલે, તો એ કે આપણે વાતો કરશું એ કોઈ. તૂટતી વેળાએ તપાસ રાખજો, પડે કર્મની છાપ. તમારા કરેલા કર્મોની છાપ પડશે, અને તમારા કરેલા કર્મોની છાપ પડશે એટલે શું થશે? સારા કામ કરે છે તો પાછા મોકલશે, નહીં તો બીજી યોનીમાં. અહીંનું અહીંયા જ આપણે કહી છે ને, અહીંનું અહીંયા જ, પણ અહીંનું અહીંયા જ હોય એટલે પછી આના આ શરીરમાં જ હોય એવું નહીં, બીજા શરીરમાં આવે. એક તુમડે ભીખ મગાય અને એક જપાય જાપ. પણ છેલ્લી પંક્તિમાં સવા મહારાજ બહુ મસ્ત લખે. આ તુમડી જોડી, કારણ કે કોઈ સારો ગુરુ મળી જાય ને તો જીવન મરણની ભે ટાળી નાખે, જીવનનો મરણનો ભ્રાંતિનો ભેખ ટાળી નાખે, ભ્રાંતિઓ ટાળી નાખે. સદગુરુ હોય દાસ સવો કહે અદલ ભરાશે,
આ તન તુંબડી જોડે, તનની હારે આ તંબુરાનો તાલ થઈ જાય. તંબુરાનો તાલ એટલે શ્વાસની હારે તમને જ્યારે ભગવાન હારે તમારો શ્વાસ જોડાઈ જાય, તમારું મન જોડાઈ જાય. આ મન એક તુંબડી છે. મન આપણી તુંબડી. એ મન ભગવાનમાં જ્યારે પોરવાઈ જાય અને એ સમયે દાસ સબો કહે અદલ ભરાશે અને ત્યારે તરત નાખશે તોડી. ત્યારે ભગવાન તમારા એ શ્વાસને તોડશે. અદલ ભરાય એટલે શ્વાસ તૂટે અને એ સમયે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય. એટલે આપણને મળેલો મનુષ્ય અવતાર આમનો વ્યર્થ ન વયો જાય. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, પણ આપણે તો એક જ કામ કરી, ખાઈ પીને મજા કરો. ભગવાને માણા બનાવ્યા. આપણું એક જ સૂત્ર, ખાઈ પીને મજા કરો. ભગવાને માણસ બનાવ્યા. માણસ બનાવ્યા છે તો ખાઈ પીને મજા કરવા કરતા થોડું ભગવાનનું નામ પણ લઈ લેવાય સાહેબ. ઈશ્વરના નામનો મહિમા પણ ગવાય. જ્યાં સુધી ઈશ્વરનો નામનો મહિમા નહીં હોય ત્યાં સુધી 4 વેદને વાંચશો ને તોય તમારું કલ્યાણ નહીં થાય. એટલે રામચરિત માનસ કહે, નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, बिना नाम नर के गया, पढ़ पढ़ चारो वेद. नाम लिया उन सब लिया, सभी शास्त्र का भेद, बिना नाम नर के ગયા, પઢ પઢ ચારો વેદ. જેને નામ લીધું એનો ઉદ્ધાર થયો છે બાપ. એટલા માટે ઈશ્વરના નામનો મહિમા ગાજો, પરમાત્માના નામનો મહિમા ગાજો. ઈશ્વરના નામ સિવાય આપણો આધાર નથી. રામચરિત માનસ એમ પણ કહે, કલિજુગ કેવલ હરિ ગુણ ગાયા, કલિજુગ કેવલ હરિ ગુણ ગાયા. એટલે દુર્ગાની ઉપાસના કરો તો સાથે સાથે તમને ઈચ્છા થાય તો કદાચ એ રાધાનો સ્વામી દામોદર છે સાહેબ, દામોદરને પણ ક્યારેક યાદ કરજો. એ પણ તમારો જીવન મરણનો ભેટ ટાળશે. ઈશ્વરની આરાધના સદૈવને માટે કરતા રહો. ભગવાનની આરાધના 3 અવસ્થામાં કરવી. એટલે ગોવિંદ દામોદર સ્તોત્ર એમ કહે છે, 3 અવસ્થામાં ભગવાનની આરાધના કરો, તમને 3 અવસ્થામાં લાભ થશે. દુઃખમાં યાદ કરો, સુખમાં યાદ કરો, અંત સમયે યાદ કરો. ફાયદો શું? તો કહે છે સુખમાં યાદ કરવાથી આપણને સદબુદ્ધિ મળે છે. સાંભળજો, ભગવાનને યાદ કરવાના કેટલા ફાયદા છે. તમને જો સુખ હોય એ સુખમાં તમે ભગવાનને યાદ કરો એટલે તમને સદબુદ્ધિ મળે. એટલે બરાબર આમ ડામર રોડ આવે ને તો એ આપણે ગટરમાં ન ઉતરી જાય. જીવવાનો અને આપણો સમય સારો આવે ને ત્યારે ભગવાનને યાદ કરવા એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય, એટલે જેવા તેવા રસ્તે ન ચડી જાય. નકર થાય છે એવું, બરાબર સંપત્તિ આવે ને તો એ જ પીવાનું સાંભળે. અમારે તો ત્યાં 6:45 કહેવાય, અહીંયા કેટલા 45 ખબર નહીં. હા, હું તો કથામાં કહું, પૈસો વધ્યો ને એટલે માણસે પેલું પેલું કામ કર્યું. જેની પાસે પૈસો થાય ને પેલું પેલું ફાર્મ બનાવે. શું કામ? એને આ પૈસાથી એમાં ફાર્મ વધ્યા ને એમાં માણા બેફામ થઈ ગયો. માણસ બેફામ થઈ ગયો. ફાર્મમાં જઈ એને ખેર આપણે એની શું કામ કરીએ. પણ હું આપ સૌને એટલું ચોક્કસ કહીશ કે આપ સૌ લોકો વ્યસનથી દૂર રહેજો. આમાં કેટલા લોકોને વ્યસન છે? જરા હાથ ચોકરો. મૂળ મારો પ્રશ્ન. પાન, માવા, બીડી, સિગારેટ. જરા હાથ ચોકરો. મારે કઈ તમારી પાસે લઈ નથી લેવા. પાન, માવા, બીડી, સિગારેટ શેનું છે? આમ 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 જો રાજુભાઈ એ છે ને, પંકજભાઈ, એ જયારે આમ તમાકુ બનાવતો હોય ને તે જોવા જેવું હોય. એ આમ બધી મસ્તી ભૂલી ગયો, પોતાની મસ્તીમાં જ હોય. એ આમ કરે ને પછી 3-4 ને છીક ચડાવે.
વ્યસન મૂકજો બાપ. જો કે મારે તો ગઈકાલે જ શરૂઆત કરવી હતી, અને મારી કથામાં હું હંમેશા કહેતો રહું છું કે તમને બધાને કદાચ માતાજીના ચરિત્રોની ખબર હશે, ગોવિંદના ચરિત્રની ખબર હશે, બધાની ખબર હશે. હું તો વ્યવહારિક જગતની કથાઓ થોડા સમયાંતરે એટલા માટે કરતો રહું છું કે આપસમાં થોડો પ્રેમ જાગે. પ્રેમની આ દુનિયા છે સાહેબ. એટલે વ્યસન મુક્તિ પણ કરજો. અને યુવાનોને ખાસ કહું છું સાહેબ, તમારી જિંદગી બહુ અમૂલ્ય છે તમારા પરિવાર માટે, એટલે તમે વ્યસન મુક્તિ કરજો. આમાં જેટલા કોઈ યુવાનોને વ્યસન હોય ને તો એ છોડી દેજો. અને હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસ પોતાના પરિવારનું સારું ઈચ્છે નહીં, પોતાના દેહનું સારું ઈચ્છે નહીં, એ આ દુનિયામાં કોઈ દી કોઈનું સારું ન ઈચ્છે સાહેબ. પોતાનો ન થાય ને કોઈ દી કોઈનું ન થાય. માટે વ્યસનથી દૂર જાજો, વ્યસન ન કરશો. આ બધાને મિશને કાશ્મીર કરવું પડશે. થોડા બધાના વ્યસનો હશે એ તમે મને આપી દેજો. દુર્ગાને યાદ કરજો. હું એ વાત કરતો હતો, સુખમાં પણ ભગવાનને યાદ કરજો. સુખમાં યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે તમારે કેવું જીવન જીવવું. દુઃખમાં યાદ કરવાથી માણસને ધૈર્ય અને ધીરજ મળે છે. એનો મોટો ફાયદો છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે માણસ હરી ગયો હોય, અને ક્યારેક તો માણસ એટલો આમ નાસીપાસ થઈ ગયો હોય કે માણસ ન કરવાના કામો કરી નાખે, પોતાની જિંદગીને ટૂંકાવી નાખે. સાહેબ, આ દુનિયામાં નાપાસ થવું ને એ 100 વખત થવું, પણ નાસીપાસ કોઈ દિવસ ન થવું સાહેબ. નાપાસ 100 વખત થાજો પણ નાસીપાસ ન થાશો. નાપાસ થાજો, કારણ કે નાપાસ થાવ ને એનો હજી એક ઉલ્લેખ છે કે એની પાસે તમારી એક પાસે અપેક્ષા છે કે જે માણસ નાપાસ થાય ને એ બીજા વર્ષે પાસ થવા માટે પ્રયત્નો કરશે, પણ જે નાસીપાસ થયો છે ને એ કોઈ દી પાસ નહીં થાય સાહેબ. જિંદગીમાં નાપાસ થાજો પણ નાસીપાસ ન થાશો. દુઃખમાં પણ ઈશ્વરને યાદ કરજો, ધૈર્ય મળશે. અને અંત સમયે પણ યાદ કરજો, તમને મોક્ષ મળશે. એટલે બિલ્વ મંગલ પોતાના સ્તોત્રમાં કહે, ભગવાનની આરાધના કરશો તો તમને જિંદગીમાં કોઈ દિવસ દુઃખી થવાના પ્રસંગો નહીં આવે. જિંદગીમાં કોઈ દિવસ તમારે પછતાવાનો વારો નહીં આવે. જો તમે 3 અવસ્થામાં ઈશ્વરને યાદ કરશો તો. પણ હું આપ સૌને એટલી પ્રાર્થના ચોક્કસ કરીશ કે જ્યારે તમે ઈશ્વરને યાદ કરો ને ત્યારે એમાં શ્રદ્ધા રાખજો, એમાં વિશ્વાસ રાખજો. વિશ્વાસ વગરની ભક્તિ નકામી. એટલે માનસકાર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે, બીનુ વિશ્વાસ ભગતિ, બીનું વિશ્વાસ ભક્તિ ન હોય. વિશ્વાસ વગરની ભક્તિ નહીં થાય કોઈ દિવસ. અને તમારે થોડીક વસ્તુઓમાં તો ભરોસો રાખવો પડશે અને રાખવો જ પડશે, એમાં નહીં હાલે. એટલે સુભાષિતમાં શ્લોક લખાયો, મંત્ર તીર્થે 2 હાથ જોડો, પગે લાગી જાવ, પણ જો શ્રદ્ધા નહીં હોય તો કાંઈ કામ નહીં કરે. શ્રદ્ધા જરૂરી છે. એટલે અહીંયા કીધું તમારે મંત્રમાં, તીર્થમાં, બ્રાહ્મણમાં, ભગવાનમાં, ડોક્ટરમાં, આ 5 વ્યક્તિમાં શ્રદ્ધા રાખવી પડે. જો શ્રદ્ધા હોય તો જ ડોક્ટરની ગોળી કામ કરે, નકર કાંઈ કામ કરે નહીં. શ્રદ્ધા હોય તો જ બ્રાહ્મણનો મંત્ર કામ કરે, નહીં તો બ્રાહ્મણનો મંત્ર કઈ કામ ન કરે. શ્રદ્ધા હોવી જોઈએ. એટલે શ્રદ્ધાથી ભગવાનના ઈશ્વરનું યજન કરજો. ભગવાનની તમે ભક્તિ કરશો, ઈશ્વરના નામનો મહિમા ગાશો તો તમને અવશ્ય આ લોકની અંદર સુખ મળશે. ગોવિંદના નામનું પણ ગીત ગાજો, રામના નામનું પણ ગીત ગાજો, મારા હરિના નામનું પણ ગીત ગાજો, ભગવાન શિવના નામનું પણ ગીત ગાજો. તમને સારું લાગે એ ભગવાનના નામનો મહિમા ગાજો. મા દુર્ગાનું પણ તમે ગુણાનુવાદ ગાજો.
દુર્ગાના ગુણાનુવાદ